નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા 7મી જુલાઈના રોજ નીકળશે. આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. મામાના ઘરે વધારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી છે, જેથી સવારે ભગવાનના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં બિરાજમાન છે. જગન્નાથજીને ચાંદીની ગદા અને ચાંદીનો મુગટ અર્પણ કરાયું છે. નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજારોહણની વિધિ બાદ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ સંતોનો ધોળી દાળ અને કાળી રોટીનો ભંડારો યોજાયો છે, એટલે કે દૂધપાક અને માલપુવાનો ભંડારો, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મંદિરમાં ભંડારામાં 20,000 સંતો અને ભાવિક ભક્તો માટે આયોજન કરાયું છે. તેમાં 5,000 કિલો ચણા અને બટાકાનું શાક બનાવાયું છે. 3,000 કિલો ભજીયા ભંડારા માટે તૈયાર કરાયા છે. 10,000 લીટર દૂધપાક ભંડારા માટે તૈયાર કરાયો છે, તેમજ 10,000 લીટર કઢી ભંડારા માટે તૈયાર કરાઈ છે. તો 3,000 કિલો લોટના માલપુવા પણ ભંડારા માટે તૈયાર કર્યા છે, તેમજ 1,000 કિલો લોટની પૂરી ભંડારા માટે તૈયાર કરાઈ છે, તથા 1,000 કિલો ભાત પણ ભંડારા માટે તૈયાર કરાયા છે. નેત્રોત્સવ, ધ્વજારોહણ અને આરતી બાદ દેશભરમાંથી આવેલા સાધુ સંતોનો ભંડારો યોજાયો હતો.